નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાલય મોરબી તરફથી ઓનલાઈન એજ્યુકેશનમાં જે ધોરણ 9ની અંદર આજનો આપણો ટોપિક છે એ છે 13.2.5 જે છે સંસર્ગજન્ય રોગો અને બીજું છે બિનસંસર્ગજન્ય રોગો. આ બંનેના કારણો કયા કયા હોઈ શકે છે તો એના વિશે આપણે આજે છે આની અંદર જોવાનું છે. જેમાં આપણે જોયું કે જ્યારે કોઈ પણ રોગ માટે કારણ વિશે વિચાર કરીએ છીએ ત્યારે આપણે જાહેર સ્વાસ્થ્ય અને સામુદાયિક સ્વાસ્થ્ય એટલે કે બે સ્વાસ્થ્ય વિશે વિચાર કરવાનું કહે છે આપણને. એક તો છે એનું જાહેર સ્વાસ્થ્ય કેવું છે અને બીજું છે કે સામુદાયિક સ્વાસ્થ્ય, મતલબ કે આજે છે સ્વાસ્થ્યમાં જે જાહેર સ્વાસ્થ્ય વિશે વાત કરીએ છીએ અને બીજું છે સામુદાયિક સ્વાસ્થ્ય એટલે કે કોઈ પણ વ્યક્તિગત સ્વાસ્થ્ય છે એ કોઈ વ્યક્તિનું કેવું દર્શાવે છે અને જે આજુબાજુમાં રહેતા લોકો છે તો એ બધાને પણ રોગથી કે એ શું શું ઇફેક્ટ પડે છે. તો એવા બે કારણો એના માટે જવાબદાર હોય છે કે એક તો છે કોઈ એક વ્યક્તિને રોગ થયો હોય અને બીજું છે કે આખા આજુબાજુના વિસ્તારમાં છે એ રોગનો ફેલાવો હોય. તો એ બંને સ્વાસ્થ્ય સંબંધિત કારણો ધ્યાનમાં રાખવા જરૂરી બને છે, એટલે કે બંનેને છે આપણે ધ્યાનમાં રાખવા પડે છે. આપણે આ વિષય પર હજુ વધારે ચર્ચા કરીએ તો એમાં આપણે આગળ ચર્ચા કરીએ તો જેની અંદર જોઈએ કે રોગના પ્રાથમિક કારણોના વિષયમાં વિચારવું એ વધારે યોગ્ય છે. એટલે કે કોઈ રોગ જ્યારે કોઈ શરીરમાં થયો હોય તો એનું જે પ્રાથમિક કારણ મતલબ કે એ રોગ ક્યાંથી આવ્યો છે અને એ કઈ રીતે શરીરની અંદર પ્રવેશેલો છે. તે બાદ આપણે છે એને અટકાવવો હોય તો એના માટે આપણે આગળ પગલાં લઈ શકીએ જો એનું પ્રાથમિક કારણ આપણને ખબર હોય તો સૌપ્રથમનું જે આપણું પગલું રહેશે એ છે કોઈ પણ રોગનું જે છે એ પ્રાથમિક કારણ કયું છે કે આપણે કોઈ રોગ જો શરીરમાં દાખલ થયો છે તો એને અટકાવવા માટે જો આપણે એને અટકાવવો હોય રોગને તો એના માટે પ્રાથમિક કારણ જો આપણને ખ્યાલ હોય એનો તો આપણે એ રોગને સરળતાથી અટકાવી શકીએ છીએ. રોગના પ્રાથમિક કારણના વિષયમાં વિચાર કરવો વધારે યોગ્ય છે અને રોગના કારણોનો એક વર્ગ છે જે છે સંસર્ગજન્ય કારકો જે મોટાભાગના સૂક્ષ્મજીવો હોય છે. એટલે કે જે કોઈ રોગ શરીરમાં દાખલ થતો હોય તો એના કારણોમાં એક વર્ગ છે એ છે સંસર્ગજન્ય કારણો, એટલે કે જે ચેપી રોગ છે કે જે બીજાના સંપર્કમાં આવવાથી થતો રોગ છે જેને કહી શકાય આપણે સંસર્ગજન્ય રોગ અથવા તો ચેપી રોગ. તો એ છે એ મોટાભાગે છે એ સૂક્ષ્મજીવ કે જે નરી આંખે આપણે જે જીવને જોઈ શકતા નથી એવા પ્રકારના જે સૂક્ષ્મજીવો છે એના દ્વારા છે આ રોગ ફેલાતો હોય છે. જે રોગના પ્રાથમિક કારણ સૂક્ષ્મજીવો હોય છે તેઓને સંસર્ગજન્ય રોગો કહે છે. એટલે કે જેના રોગના પ્રાથમિક કારણો એટલે કે સૂક્ષ્મજીવો દ્વારા જે રોગ ફેલાતો હોય તો એને આપણે છે સંસર્ગજન્ય રોગ તરીકે ઓળખી શકીએ છીએ અને એને કહી શકીએ છીએ આપણે. તેનું કારણ એ છે કે સૂક્ષ્મજીવો છે એ સમુદાયોમાં ફેલાઈ શકે છે અને તેના કારણે થનારા રોગો પણ તેઓની સાથે ફેલાય છે. એટલે કે જ્યારે સૂક્ષ્મજીવો છે એ જે ફેલાવાની રીત છે એની તો એ સમુદાયમાં એટલે કે એકલા ના ફેલાય પણ એની સાથે એનો આખો સમૂહ હોય છે એ બધી જગ્યાએ ફેલાતો હોય છે. તેના જ કારણે આ જે રોગ જે થાય છે આવા જે થનારા રોગો છે તેઓની સાથે શું થાય છે એ રોગો પણ ફેલાય છે. કે ધારો કે કોઈ સૂક્ષ્મજીવ હોય એ જ્યારે કોઈ છે એ આજુબાજુના વાતાવરણમાં જ્યારે ફેલાય છે તો એનો સમૂહ આખો છે એ વાતાવરણની અંદર ફરતો હોય છે જેને કારણે એ જ્યારે બીજા કોઈ શરીરમાં પ્રવેશે ત્યારે એની સાથે સાથે રોગને પણ શું થાય છે એ શરીરમાં દાખલ થાય છે અને જેને કારણે કોઈ સ્વસ્થ વ્યક્તિના શરીરમાં રોગ છે એ દાખલ થયો એમ કહીએ છીએ આપણે. હવે નીચે તમને છે એ 3 પોઈન્ટ દર્શાવેલા છે. જેમ કે આ જે 3 પોઈન્ટ છે એ 3 પોઈન્ટ ઉપર આપણે વિચાર કરીએ તો એમાં પહેલો પોઈન્ટ કહે છે કે શું બધા રોગો રોગી વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાય છે. એટલે કે કોઈ પણ જે રોગ હોય તો એ રોગીના સીધા સંપર્કમાં આવવાથી બધા જ રોગો ફેલાતો હોય છે. તેમાં આપણે કહીશું ના, કારણ કે બધા જ રોગો છે એ રોગીના સંપર્કમાં આવવાથી ન ફેલાતા હોય. જેમ કે સંસર્ગજન્ય રોગો છે બધા તો એ બધા કોઈ પણ રોગી વ્યક્તિ હોય ધારો કે એને શરદી થઈ છે એ એક સંસર્ગજન્ય રોગ છે તો એ શરદીને લીધે જો ધારો કે કોઈ બીજો વ્યક્તિ એની આજુબાજુ આવે તો એને પણ એ રોગ થવાની શક્યતા થાય છે, એટલે કે રોગ થઈ શકે છે. તો એ છે સંસર્ગજન્ય રોગ. પણ બીજી બાજુ આપણે વિચારીએ તો બિનસંસર્ગજન્ય રોગ છે કે જે કોઈના ચેપથી ફેલાતો નથી. એટલે કે કોઈના સંપર્કમાં રહ્યો તમે એની બાજુમાં બેસી આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયા જે છે એની થતી હોય તો એનો શ્વાસ છે આપણા શરીરમાં ધારો કે પ્રવેશી ગયો કે બહાર કાઢેલો શ્વાસ એના સંપર્કમાં આપણે આવી ગયા તો એનાથી એ રોગ ફેલાતો નથી.
તો એવા રોગોને આપણે બિનસંસર્ગજન્ય રોગો કહીએ છીએ. તો એમાં આવશે ના, કારણ કે બધા રોગો એવી રીતના ન ફેલાતા હોય ચેપથી, પણ જે સંસર્ગજન્ય રોગો છે ચેપથી ફેલાતા હોય, પણ બિનસંસર્ગજન્ય રોગો છે ચેપથી ફેલાતા નથી. બીજો પોઈન્ટ છે કે એવા કયા રોગ છે કે જે ફેલાતા નથી, જેને આપણે કહી શકાય બિનસંસર્ગજન્ય રોગ છે, એ ચેપથી ફેલાતા નથી. મનુષ્યમાં તે રોગો કેવી રીતે થાય છે, અને જે રોગીના સંપર્કમાં આવવાથી ફેલાતા નથી. એટલે કે આ બધા બિનસંસર્ગજન્ય રોગો છે જે કોઈ ચેપી રોગોના ચેપથી થતા નથી. અને આનો ફેલાવાની રીત કઈ છે, તો એના માટે છે એ અલગ અલગ પ્રકારનો જે ખોરાક હોય કે જેની અંદર છે કે અલગ અલગ પ્રકારના છે એ અશુદ્ધિ ભળેલી હોય, તો એના દ્વારા કોઈ રોગ ફેલાતો હોય, અથવા તો જે આપણે કહીએ પેટનો દુખાવો હોય છે, અથવા કોઈ શ્વાસની અંદર તકલીફ હોય, જેમ કે ક્ષય છે, કે જે આપણે કેન્સર છે, જે અલગ અલગ પ્રકારના કેન્સર બધા, તો એ બધા છે એ બિનસંસર્ગજન્ય રોગો છે કે જે શરીરની ઉણપને લીધે છે એ બધા ફેલાતા હોય છે, કે શરીરમાં જે કોઈ ખામી હોય એને કારણે એ રોગ ફેલાતા હોય છે. જેમ કે ગોઈટરનો રોગ છે, જે ગળાનો ભાગ છે એમાં ઉપસી જાય છે. તો આવા બધા રોગો છે કે જે સંપર્કમાં આવવાથી ન ફેલાય, પણ શરીરની જે કોઈ ઉણપ હોય એને કારણે એ ફેલાતા હોય છે. બીજી તરફ કેટલાક રોગો એવા પણ હોય છે કે જે સંસર્ગજન્ય કારકો દ્વારા થતા નથી, એટલે કે જે કોઈ ચેપ દ્વારા ફેલાતા ન હોય, તો તેમના કારણો છે એ ભિન્ન હોય છે, પરંતુ તે બહારના કારકો જેવા કે સૂક્ષ્મજીવો નથી હોતા કે જેઓ સમુદાયમાં ફેલાઈ શકે છે. એટલે કે આના જે કારકો છે બિનસંસર્ગજન્ય રોગોના, એ જ રીત અલગ હોય છે, કે એ કોઈ છે સૂક્ષ્મજીવો જેની વાત કરીએ આપણે કે જે સમુદાયમાં ફેલાય છે, તો તેવા કોઈ કારકો છે એ આના માટે જવાબદાર છે નહીં. જોકે તેઓ મોટે ભાગે આંતરિક તેમજ અસંસર્ગજન્ય હોય છે, એટલે કે જે પોતાના જ શરીરની અંદર છે એવા પ્રકારની ખામી જેને કારણે રોગ થતા હોય, તેમજ તે આવા રોગોને આપણે અસંસર્ગજન્ય હોય છે, અથવા તો એને બિનસંસર્ગજન્ય અથવા તો બિનચેપી રોગ પણ એને કહી શકાય છે. હવે આવા રોગો છે એના ઉદાહરણમાં આપણે જોઈએ તો ઉદાહરણ તરીકે કેટલાક પ્રકારના કેન્સર, જે કેન્સરના રોગ છે કેટલાક પ્રકારના, એ બધા છે જેને આપણે બિનસંસર્ગજન્ય રોગ તરીકે લઈ શકીએ છીએ. જેમ કે એ થાય છે કઈ રીતે, તો એ છે જનીનિક અનિયમિતતાને કારણે થાય છે. જનીનિક અનિયમિતતા એટલે કે શરીરની અંદર છે એ જનીનિક ખામી, કે શરીરની અંદર કોઈ પણ પ્રકારની જે ખામી ઉદ્ભવે તો અલગ અલગ પ્રકારના કેન્સર થતા હોય છે. જેમ કે મોઢાનું કેન્સર છે, ફેફસાનું છે, આવી રીતના અલગ અલગ પ્રકારના છે એ કેન્સર થવાની શક્યતા શરીરમાં ઉદ્ભવી શકે છે. જેમ કે ઊંચું રુધિર દબાણને કારણે વજન હોવાનું, વધારે હોવાનું, અને કસરત ન કરવાનું છે. તમે એવા અન્ય રોગોના વિષયમાં પણ વિચાર કરી શકો છો કે જે સંસર્ગજન્ય હોતા નથી. જેમ કે કોઈ શરીરમાં છે, એક આપણને ઉદાહરણ આપ્યું છે કે ઊંચું રુધિર દબાણ હોય તો એનું કારણ છે કે વજન વધારે હોવાનું, અને વજન વધારે હોવાનું છે એનું કારણ છે કે જે કસરત ન કરવાનું છે. અને તમે એવા અન્ય રોગોના વિષયમાં વિચાર કરી શકો જે બિનસંસર્ગજન્ય હોતા નથી, એટલે કે એ રોગ છે એ કોઈના છે એ સંપર્કમાં આવવાથી ફેલાતા ના હોય. આગળ વાત કરીએ બિનસંસર્ગજન્ય રોગોની, તો જેમ કે આગળ આપણે વાત કરી કે ઊંચું રુધિર દબાણ વિશે વાત કરી કે જે કોઈના સંપર્કમાં આવવાથી કોઈ એક શરીરમાંથી બીજા શરીરમાં દાખલ થતું નથી. તે છે ઊંચું રુધિર દબાણ છે એ વજન વધારે, અથવા જે કોઈ કસરત ના કરતા હોય તો એના માટે છે એ શરીરનું વજન છે વધી જાય છે, જેને કારણે જે અતિશય વજન વધવાને કારણે રુધિરનું દબાણ છે એ ખૂબ જ શરીરમાં વધારો થાય છે. આગળ આપણે વાત કરીએ બિનસંસર્ગજન્ય રોગોની, તો રોગના ફેલાવાની રીતો અને તેમના ઉપચારની રીતો તેમજ સામુદાયિક સ્તર પર તેઓની નિવારણની રીતો વિભિન્ન રોગો માટે ભિન્ન હોય છે, એટલે કે તો ભિન્ન હોય છે. એટલે કે તમે કોઈ પણ રોગ જુઓ તો જ્યારે કોઈ રોગ શરીરમાં દાખલ થતો હોય અને એના પછી આપણે એનું નિવારણ લાવીએ, એટલે કે એને અટકાવીએ કઈ રીતે, કે એને આપણે રોકવો કઈ રીતે, તો એના માટે છે એના નિવારણ માટે અલગ અલગ પ્રકારની શું હોય છે રીતો હોય છે, જેને કહી શકાય આપણે વિભિન્ન પ્રકારની શું હોય છે રીતો હોય છે, કે જે રોગોને અટકાવી શકવા માટે આપણને ઉપયોગી બને છે. તેઓના પ્રાથમિક કારણો જે સંસર્ગજન્ય છે અથવા તો અસંસર્ગજન્ય છે તેના પર તે આધાર રાખે છે. કે પહેલી વાત તો એ કે આવા પ્રકારના જે રોગો હોય છે તેના કારણો કેવા છે, એટલે કે કયા પ્રકારનો રોગ છે. પહેલાં તો સંસર્ગજન્ય છે કે જે ચેપ દ્વારા ફેલાતો હોય, અથવા તો બિનસંસર્ગજન્ય છે કે જે ચેપ દ્વારા ફેલાતો ના હોય. જો પહેલાં આપણને આનો ખ્યાલ હોય તો આપણે
એ રોગનું નિવારણ છે એ સરળતાથી લાવી શકીએ છીએ. જેમ કે ઉદાહરણ તરીકે છે કે જે શરદીનો રોગ થયો હોય તો આપણને એનો ખ્યાલ હોય છે કે આ છે એ શરદીનો રોગ છે, તો એનું આપણે નિવારણ લાવી શકીએ છીએ. એટલે કે રોગનો જો આપણને પૂરેપૂરો ખ્યાલ હોય તો આપણે એના ઉપર છે કોઈ એક્શન લઈને એને અટકાવી શકીએ છીએ. હવે એની અંદર છે જે આગળનો ટોપિક છે 13.3.1, જે આપણે અત્યારે 2 રોગના પ્રકાર જોયા કે જે છે સંસર્ગજન્ય રોગો અને બીજું છે બિનસંસર્ગજન્ય રોગો. હવે તેની અંદરનો જે આપણો ટોપિક છે આગલો એ છે સંસર્ગજન્ય કારકો અથવા તો ચેપી કારકો. એટલે કે સંસર્ગજન્ય રોગો છે એ કયા કારકોથી થાય છે, એટલે કે કેને લીધે એ રોગ ફેલાય છે, એની અંદર શું શું આવે છે કે જેને લીધે એ પ્રકારનો રોગ છે એક શરીરમાં થયો હોય કોઈ બીજા શરીરમાં પણ થઈ શકે છે. આવા સંસર્ગજન્ય રોગો તો કઈ રીતે છે એક શરીરમાંથી બીજા શરીરમાં એ રોગની આપ-લે થતી હોય, એનું વાહક શું છે, એટલે કે કઈ રીતે એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે, તો એ બધાની ચર્ચા છે જે આપણે આ ટોપિકની અંદર કરવાની છે. તો આપણે સ્ટાર્ટ કરીએ આજે. તો એમાં છે કે આપણે જોયું કે સજીવ સૃષ્ટિની સંપૂર્ણ વિવિધતાના કેટલાક જૂથોમાં વિભાજિત કરવામાં આવી છે. એટલે કે સજીવ સૃષ્ટિ છે તો એની અંદર અલગ અલગ ઘણા બધા જૂથો પાડવામાં આવેલા છે. જેમ કે એક તરફનો સમૂહ છે કે જેની અંદર બધી વનસ્પતિઓ એનો છે આપણે ભાગ રાખવામાં આવ્યો હોય. બીજી તરફ છે નાના જીવો હોય જેમ કે સૂક્ષ્મ જીવો, એનો એક સમાવેશ કરવામાં આવતો હોય. બીજું એક છે જળચર જીવો છે, જે પાણીમાં રહેતા જીવો, એનો એક જૂથ બનાવવામાં આવતું હોય. ત્રીજી વસ્તુ કે જે આપણે કોઈ પ્રાણી છે બધા સિંહ, વાઘ અથવા તો કોઈ મનુષ્ય છે તો એને ક્યાંક એક જગ્યાએ રાખવામાં આવતો હોય બધાને. આ રીતના અલગ અલગ સજીવોના છે એ અલગ અલગ પ્રકારના જૂથ હોય, તો એને અલગ અલગ જૂથમાં વિભાજિત કરવામાં આવી છે. અને વિભિન્ન સજીવોનું વર્ગીકરણ કેટલાક સામાન્ય લક્ષણોને આધારે કરી શકીએ છીએ. જેમ કે અલગ અલગ પ્રકારના સજીવ હોય તો એનું જ્યારે વર્ગીકરણ કરવામાં આવે છે તો એના લક્ષણો જોવે છે, એટલે કે કયા પ્રકારના લક્ષણો તે ધરાવે છે એને આધારે એનું વર્ગીકરણ થાય છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે આપણે મનુષ્યની જ વાત કરીએ ધારો કે, તો મનુષ્ય છે એનું જે હૃદય છે એ 4 ભાગમાં વિભાજિત હોય છે. કે એનું હૃદય છે જેના આપણે તમે 8મા ધોરણમાં ભણ્યા હોય તો ડાબું કર્ણક, ડાબું છેપક, જમણું કર્ણક, જમણું છેપક, તો એના 4 ભાગમાં જેનું હૃદય વિભાજિત હોય તો એવા બધા પ્રાણીઓ હોય અથવા મનુષ્ય હોય તો એ બધાને છે ને એક વર્ગ આપ્યો છે જે છે સસ્તન વર્ગ, તેનું એમાં વિભાજન કરવામાં આવે. બીજી બાજુ આપણને ખ્યાલ હોય તો જે પાણીમાં રહેતા બધા જીવો છે તો એને આપણે જળચર જીવો કહીએ છીએ કારણ કે તે તરી શકે છે. રેડી? તો આવી બધી વસ્તુઓ કે જેને આપણે લક્ષણો કહી શકીએ છીએ ને તેના આધારે આપણે કોઈ પણ સજીવનું વર્ગીકરણ થતું હોય છે. તો એમાં સૂક્ષ્મ જીવોનું પણ શું થતું હોય, વર્ગીકરણ થતું હોય અલગ અલગ ભાગમાં. જેમ કે આપણે એને વાયરસ કહેતા હોય, કેટલાને આપણે બેક્ટેરિયા કહેતા હોય, કેટલીક છે ફૂગો છે, કેટલાક પ્રજીવો છે જેમ કે મચ્છર, માખી. તો આવા અલગ અલગ પ્રકારના છે વિભાગોમાં એનું વિભાજન થતું હોય અને જે એના લક્ષણોને આધારે થતું હોય છે. આગળ આપણે વાત કરીએ તો રોગ ઉત્પન્ન કરવાવાળા સજીવોની આમાંથી અનેક જૂથોમાં સમાવેશ થાય છે. કે રોગ જે થતો હોય કોઈ પણ વ્યક્તિમાં તેની અંદર ઘણા બધા જૂથોમાં એનું વિભાજન કરવામાં આવે છે. અને આમાંથી કેટલાક જે જૂથ છે આપણને નીચે દર્શાવેલા છે. જેમ કે કેટલાક વાયરસ છે, કેટલાક બેક્ટેરિયા હોય એની અંદર, કેટલાક એકકોષી સજીવ હોય જે માત્ર ને માત્ર એક જ કોષ દર્શાવતો હોય એવા સજીવોને આપણે એકકોષી સજીવ કહીએ છીએ. કેટલાક ફૂગ અથવા પ્રજીવો, ફૂગ છે એ હોય અથવા તો કેટલાક પ્રજીવો પણ એની અંદર રહેલા હોય છે. જ્યારે કેટલાક રોગો છે એ બહુકોષીય સજીવો જેવું કે અનેક પ્રકારની કૃમિઓથી પણ થાય છે કે જેની અંદર અનેક સજીવો એવા હોય છે કે જે બહુકોષીય એટલે કે વધારે એક કરતાં વધારે કોષો દર્શાવતા હોય છે જેને આપણે બહુકોષીય કહીએ છીએ. અને એવા પ્રકારની કૃમિઓ છે કે જે પોતે બહુકોષી છે કે જેની અંદર કોષની સંખ્યા એક કરતાં વધારે છે. તો એવા પ્રકારની જે કૃમિઓ છે બધી, તો એને કારણે છે એ પણ ઘણા રોગો થતા હોય છે. જેમ કે તમે આકૃતિ નીચે જોશો તો તમને ઘણી બધી આકૃતિઓ છે દર્શાવેલી છે, જેની અંદર 13.1 એ આકૃતિ છે તો એ એક પ્રકારના રોગના છે એ દર્શાવે છે. આપણને રોગ છે એની આકૃતિ દર્શાવેલી છે કે કેવા પ્રકારનું છે રોગનું કારણ છે અને એની આકૃતિ આપણને દર્શાવી છે ને કયા સ્થાને રહેલું હોય છે. તેમાં આપણે જોઈએ તો સંક્રમણ કોષ જે આપણને 13.1 એ આકૃતિ દર્શાવેલી છે એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અત્યારે. તો એની અંદર જુઓ તમે તો સંક્રમણ એટલે કે ચેપગ્રસ્ત છે કોઈ કોષ એટલે કે શરીર છે તો
તો શરીરની અંદર છે એ આખા નાના નાના કોષનો તે બનેલો હોય છે, અને એ કોષ છે એની અંદર કોઈ રોગ છે એ એન્ટર થયો છે, તો એની આકૃતિ આપણને દર્શાવેલી છે, જેની અંદર જોઈએ આપણે તો સંક્રમણ એટલે કે ચેપગ્રસ્ત કોષની બહાર નીકળતા SARS જે વાયરસની આકૃતિમાં તીર દ્વારા અંકિત કરેલ છે. એટલે કે જે તમે આકૃતિ જુઓ છો કે કોઈ એક રોગની આકૃતિ છે જેનું નામ છે SARS, જે તમને તીર દર્શાવેલું છે આ સ્થાને એ જુઓ તમે, તો એ તીર છે જે કોઈ કોષની અંદર રહેલા વાયરસ એનું આપણને એ માર્ગદર્શન આપે છે. અહીંયા આગળ આપણને દેખાડે છે કે આ વાયરસ જે કોષની અંદર રહેલો છે. આગળ જોઈએ તો એનું જે આકૃતિમાં સફેદ રેખા જે 500 નેનોમીટર માપને દર્શાવે છે, એટલે કે આનું જે માપ હોય છે એ નેનોમીટરમાં. હવે નેનોમીટર એટલે તમે વાત કરીએ આપણે નેનોમીટર વિશે, તો એનું માપ થશે 10⁻9 ઘાત, એટલે કે 10⁻9 ઘાત એટલે કે આપણે વિચાર કરી શકીએ કે માઇનસ ઘાત છે, મતલબ કે સાવ એટલે સાવ નાનું માપ દર્શાવે છે આપણને, કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો એના માટે છે એ આપણે સૂક્ષ્મદર્શક યંત્ર છે, માઇક્રોસ્કોપ યંત્ર છે, તો આ બધા યંત્રોનો ઉપયોગ થાય જેના દ્વારા આપણે એ રોગના જે કારકો છે, જે વાયરસ છે એને આપણે જોઈ શકીએ છીએ. હવે 1 નેનોમીટર છે, 500 નેનોમીટર છે, તેના માપને દર્શાવવામાં આવેલું છે, જે 1 માઇક્રોમીટર જેનું અડધું માપ છે. એટલે કે 1 માઇક્રોમીટર મતલબ કે આપણે 1 mm કહીએ છીએ કે જે 1 માઇક્રોમીટર તરીકે દર્શાવે છે, તો એના કરતાં પણ શું છે અડધું માપ આપણને દર્શાવે છે. એટલે કે માઇક્રોમીટર જો હોય ને તો પણ આપણે જોઈ શકતા નથી, પણ આ તો એના કરતાં પણ શું છે અડધું માપ દર્શાવે છે. હવે 1 માઇક્રોમીટર એટલે શું, તો 1 માઇક્રોમીટર એ 1 મિલીમીટર હોય એને આપણે એનો અડધો ભાગ 1000માં ભાગ બરાબર શું હોય છે, આ માઇક્રોમીટર હોય છે, કે જે 1 માઇક્રોમીટર બરાબર જોઈએ તો 1 મિલીમીટરના શું હોય છે 1000માં ભાગ બરાબર હોય છે. તો આપણને આ એક છે સાવ સ્મોલ એટલે કે સાવ નાની આકૃતિ આપણને દર્શાવેલી છે કે જેનું માપ સાવ નાનું છે. હવે આ આકૃતિમાં એક બાબતને દર્શાવે છે કે આપણને કેટલીક સૂક્ષ્મ વસ્તુઓ જોઈ રહ્યા છે, એટલે કે માપ જે દર્શાવે છે એ આપણને એટલા માટે દર્શાવવામાં આવેલું છે કે આપણને એ કહેવા માગે છે કે આ જે આકૃતિ તમે જોઈ રહ્યા છો એ કેટલી સૂક્ષ્મ છે, એટલે કે કેટલા સ્મોલ સ્થાને આપણે એ આકૃતિ જોઈ શકીએ છીએ. હવે આ આકૃતિ લીધેલી છે એ વસ્તુ જોઈએ કે જુઓ તમે, તો આ સ્થાને દર્શાવેલું છે તમને કે જે બીજી આકૃતિ તમે જોશો તો એની અંદર તમે બીજી આકૃતિમાં સ્ટેફિલોકોકાઈ, તો એની આકૃતિ તમને છે બીજી આકૃતિ દર્શાવેલી છે. તો એ સ્ટેફિલોકોકાઈ છે જે બેક્ટેરિયા જે ખીલના રોગકારકો છે તેની ડાબી બાજુએ મથાળે દોરેલી રેખા જે 5 છે એ માઇક્રોમીટર માપને પ્રદર્શિત કરે છે. કે આ જે સ્ટેફિલોકોકાઈ છે તો એક પ્રકારના બેક્ટેરિયા છે, અને જે કોઈ ખીલ થયા હોય, જ્યારે ગાલ ઉપર કે જે આપણે જોઈએ મોઢા ઉપર જે ખીલ થતા હોય છે, તો એમાં આવા પ્રકારના છે એ બેક્ટેરિયા રહેલા હોય છે જેને કારણે આ ખીલ થતા હોય છે, અને જેનું નામ છે સ્ટેફિલોકોકાઈ. હવે તેની ડાબી બાજુએ મથાળે તમે દોરેલી રેખા જે 5 માઇક્રોમીટરને માપને પ્રદર્શિત કરે છે. એટલે કે તમે એ આકૃતિ જોશો તો તમને એ છે અહીંયા કણે દર્શાવે છે જે 5 માઇક્રોમીટરની આકૃતિ દર્શાવે છે, જે માપને શું કરે છે આ પ્રદર્શિત કરે છે. એટલે કે 5 માઇક્રોમીટર જે સાવ નાનું માપ દર્શાવે છે, એટલે કે સૂક્ષ્મ આકૃતિ છે સાવ. હવે 13.1c તમે જોશો તો પ્રજીવ ટાઇપેનોસોમા એની આકૃતિ તમને દર્શાવે છે, જે એક અનિદ્રા રોગકારક છે. એટલે કે જ્યારે અનિદ્રા થતી હોય ત્યારે જે રોગ હોય છે એવા પ્રકારનો, તેની અંદર આવા પ્રકારના જે પ્રજીવ છે એની જવાબદાર હોય છે, એના કારણે આ વસ્તુ બનતી હોય છે. જેમાં એની આકૃતિ છે એ રકાબી આકારના લાલ રુધિરને કોષો તેની બાજુમાં રહેલા ટ્રાઇપેનોસોમના માપની સમજણ આપે છે. કે તમે એની આકૃતિ જોશો તો તમને એક રકાબી જેવા આકારની તમને કંઈક આકૃતિ જોવા મળશે, જે આ છે એ જે કોઈ રુધિરકોષ તેની બાજુમાં શું હોય છે રહેલા હોય છે, અને જે આપણને ટ્રાઇપેનોસોમના માપની શું માપ છે સમજણ આપે છે કે એ છે એ આવી પ્રકારની આકૃતિ જે કોઈ અનિદ્રાના રોગકારક હોય તેની અંદર રહેલી હોય છે. હવે તમે નીચે જોશો કે જેમ કે આપણને નીચે એક કોપીરાઇટ્સ દર્શાવે. કોપીરાઇટ્સ મતલબ કે આ એક વસ્તુ છે જે ક્યાંથી લીધેલી છે, તો એ આપણને મળેલી છે એ છે ઓર્ગન
હેલ્થ એન્ડ સાયન્સ યુનિવર્સિટી જે યુએસએની અંદર આવેલી છે તેની અંદરથી આ છે મેળવવામાં આવેલી છે. જ્યારે ફર્સ્ટ આકૃતિ જે જોઈ હતી જે સંક્રમણ છે SARSના, તો એની અંદર પણ આપણે જોયેલું હતું કે એ પણ એક પ્રકારની છે એ જનરલમાંથી લીધેલી. જનરલ મતલબ કે જેને અલગ અલગ જે આ બધી વસ્તુ હોય જેને શોધ થતી હોય તો એને અલગ અલગ છે જગ્યાએ એને દર્શાવવામાં આવતું. જેમ કે આ એક પ્રકારની જે જનરલ છે એનું નામ તમને દર્શાવેલું છે. SARS વાયરસની આકૃતિ જે છે એ ક્યાંથી લીધેલી છે તો એ દર્શાવ્યું છે કે ઇમેજિંગ ઇન્ફેક્શિયસ ડિસીઝ એટલે કે જે સીડીસને યુએસએના એક જનરલમાંથી લીધેલ. જનરલ મતલબ કે એક પ્રકારની જે બુક છે કે જેની અંદર આવી બધી વસ્તુઓને નોટ ડાઉન કરવામાં આવતી હોય અને એને પબ્લિશ મતલબ કે બજારમાં પાડવામાં આવતી હોય કે જેનાથી છે આવી બધી જાણકારી છે મળતી હોય છે. તો એવું એક નામ જેને કહેવાય જનરલ, તેમાંથી છે એ આકૃતિને મેળવવામાં આવેલી છે. હવે તમે આ સાઈડ જોશો કે જેમાં 13.1.D દર્શાવેલું છે કે જે છે લેશમાનિયા. તો લેશમાનિયા છે એક પ્રકારના છે એના વિશે આપણે વાત કરીએ કે કઈ રીતે ફેલાય છે અને એની આકૃતિ તમને જુઓ તો એક અંડાકાર આકૃતિ તમને ઉપર દર્શાવેલી છે. તેમાં જોઈએ આપણે આગળ તો લેશમાનિયાની આકૃતિ કે જે કાલા આઝારાના રોગના કારણરૂપ પ્રજીવ છે એટલે કે કાલા આઝારા જે રોગ થાય છે તો એ એક રોગનું નામ છે અને જે આવા પ્રકારના લેશમાનિયાથી થાય છે તો એવું પ્રજીવ છે જેના દ્વારા એ રોગ થતો હોય છે. સજીવો છે એ અંડાકાર છે એટલે કે એનો આકાર છે એ આપણને અંડાકાર જોવા મળે છે કે તમે આ જોશો તમને અંડાકાર આકાર જોવા મળશે. આગળ જોઈએ તો અને પ્રત્યેક એક લાંબી ચાબુક જેવી રચના દર્શાવે. ચાબુક જેવી રચના જે તમે અહીંયા જોઈ શકશો તો ચાબુક જેવી રચના દર્શાવે છે તમને. હવે એક સજીવ એ વિભાજિત થાય છે અને જ્યારે પ્રતિકાર તંત્ર એક કોષ કે જે વિભાજિત સજીવની ચાબુકથી જકડી રાખે છે એટલે કે જે નીચેના સ્થાને તમે જોશો તો તમને એક ચાબુકને જકડી રાખતું એવું તમને રચના જોવા મળશે કે જે આ સ્થાને છે કે જ્યાં ચાબુકને શું કરે છે જકડી રાખે છે એટલે કે અહીંયા પકડી રાખે છે અને તે સજીવને નાશ થાય ત્યારે સુધી તે સક્રિય રહે. એટલે કે જ્યાં સુધી સજીવનો નાશ ના થાય કોઈ પણ દવા દ્વારા અથવા તો ગમે તે વસ્તુ દ્વારા કે જે સજીવનો નાશ શરીરમાંથી જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એને જકડી રાખે છે અને એને સ્થાયી કરી રાખે છે. જેમ કે રોગપ્રતિકારક કોષ લગભગ 10 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે એટલે કે જે રોગપ્રતિકારક જે કોષ છે કે એનો વ્યાસ એટલે કે જે આપણે ખબર છે કે કોઈ ગોળાર્ધનો અડધો ભાગ જે કરીએ છીએ આપણે વ્યાસ તરીકે ઓળખીએ છીએ જે આપણે ગણિતમાં ભણતા હોઈએ છીએ અને એટલા વ્યાસ ધરાવતું આ જે ગોળાકાર ભાગ છે કોષ તો એનો વ્યાસ છે એ અંદાજિત 10 માઇક્રોમીટર જેટલો વ્યાસ ધરાવે છે. તો તમે જે આકૃતિ જોઈ રહ્યા છો જે કાલા આઝારાની આપણે જોઈ લેશમાનિયાની છેલ્લી આકૃતિ છે 13.1E તો એની અંદર તમે જોશો ગોળ કૃમિ છે એક કે જેનો આકાર પણ ગોળ આકારનો છે. તમે જે ઉપર આકૃતિ જુઓ છો 13.1Eમાં જે પીળા કલરની તમને આકૃતિ જોવા મળે છે એ જે ગોળ કૃમિ છે જેને એસ્કેરિસ લ્યુમ્બ્રોકડિસ જેને કહેવામાં આવે છે. જે આ પ્રકારની કૃમિ જે આપણને નાના આંતરડામાં જોવા મળે છે એટલે કે શરીરના અંદર રહેલા જે પાચન ક્રિયામાં ઉપયોગી એવું આપણું આંતરડું જે છે નાનું આંતરડું તેની અંદર આ રોગની કૃમિ છે એ થવાની શક્યતા હોય છે અને આ પ્રકારની કૃમિ છે એ નાના આંતરડાની અંદર જોવા મળે છે. તેનો છે એ 4 સેન્ટીમીટરની માપપટ્ટીમાં મપાયેલી એક પુખ્ત ગોળ કૃમિના માપનનું અનુમાન માટે છે. એટલે કે આ જે કૃમિ દર્શાવી છે જેનું માપ અંદાજિત 4 સેન્ટીમીટર માપપટ્ટીમાં આવેલું છે. જે પુખ્ત ગોળ કૃમિ પુખ્ત એટલે કે જે છે એ હજી કૃમિ થયેલી એનું આકૃતિ નથી પણ જે થોડાક સમય બાદ એ કૃમિ છે પુખ્ત થઈ જાય એટલે કે જેનો યોગ્ય સમય લીધા બાદ એનો પૂર્ણ વિકાસ થઈ ગયો હોય તો એવી કૃમિ દર્શાવી છે જેને ગોળ કૃમિ કહે છે. અને ગોળ કૃમિ જે એક પ્રકારના સમૂહમાં આવે છે જે સમૂહ છે સૂત્રકૃમિનો સમૂહ છે આખો જેની અંદર ઘણા બધા પ્રકારની કૃમિઓ આવે છે વિભાજન થાય છે ઘણા બધા પ્રકારની કૃમિ તેની અંદરની એક કૃમિ જે છે ગોળ કૃમિ જેને આપણે કરમિયું ના માપનનું શું છે અનુમાન આપે છે એટલે કે એને કરમિયું પણ કહેવામાં આવે છે. હવે આ બધા રોગો છે જેની અંદર આપણે જોયું કે અડધા વાયરસ દ્વારા થતા હોય અડધા બેક્ટેરિયા દ્વારા થતા હોય અડધા પ્રજીવ દ્વારા થતા હોય અડધા ફૂગ દ્વારા થતા હોય તો એના અન્ય ઉદાહરણો ક્યાં ક્યાં છે એના વિશે આપણે છે જે આગલા જે લેક્ચર હશે ઓનલાઈન લેક્ચર તેની અંદર આપણે આગળ એનો અભ્યાસ કરીશું. અત્યારે અહીંયા લગી રાખીએ છીએ. અસ્તુ.